નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વિશે ખૂબ જ અગત્યની માહિતી છે એના વિશે વાત કરવાના છે। મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વર્ષ 2024-25 માટેના જે ફોર્મ છે એ પ્રી મેટ્રિક સ્કોલરશિપ માટે ચાલુ થઈ ગયા છે અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે ટૂંક સમયની અંદર જ ચાલુ થઈ જશે। તો હવે જ્યારે તમે આ સ્કોલરશિપનું ફોર્મ ભરો છો ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સ્કોલરશિપનું ફોર્મ છે એ કમ્પ્લીટ ભરે છે, પરંતુ એમની સ્કોલરશિપ છે એ મળતી નથી। તો તમે જ્યારે વર્ષ 2024-25 માટે સ્કોલરશિપનું ફોર્મ ભરો, એ સ્કોલરશિપનું ફોર્મ ભરતા પહેલાં તમે આટલી બાબતોનું ધ્યાન રાખશો, જે આજના આ વિડીયોની અંદર હું કહું છું, તો તમને તમારી વર્ષ 2024-25ની સ્કોલરશિપ છે એ આસાનીથી મળી જશે। એટલે કે જ્યારે પણ સરકાર દ્વારા સ્કોલરશિપ રિલીઝ કરવામાં આવશે ત્યારે સ્કોલરશિપ છે એ ચોક્કસપણે તમારા અકાઉન્ટ છે એની અંદર જમા થઈ જશે। આ પછી આપણે આજના આ વિડીયોની અંદર આપણે એ પણ જોઈશું કે જે વિદ્યાર્થીઓની વર્ષ 2022-23 અને 23-24ની જે સ્કોલરશિપ છે એ જમા નથી થઈ, એ ક્યારે આવશે અને એમને કયા કારણોસર છે એ સ્કોલરશિપ છે એ જમા થઈ નથી। એટલે કે જે વિદ્યાર્થીઓની વર્ષ 2022-23 અને વર્ષ 2023-24ની જે સ્કોલરશિપ છે એ કયા કારણોસર એમના અકાઉન્ટની અંદર જમા નથી થઈ અને તેઓ શું કરશે તો એમની સ્કોલરશિપ છે એ જમા થઈ જશે, એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે વાત કરવાના છીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વિશે। તો જે આ સ્કોલરશિપ છે એ ધોરણ 1થી 12ની અંદર અભ્યાસ કરતા એ વિદ્યાર્થીઓને, જે વિદ્યાર્થી મિત્રો કોલેજ કરતા હોય, ડિપ્લોમા, આઈટીઆઈ, પીએચડી, એન્જિનિયરિંગ કોઈ પણ કોર્સની અંદર અભ્યાસ કરતા હોય અને એ ગુજરાત રાજ્યની અંદર અભ્યાસ કરતા હોય, તો એ તમામ વિદ્યાર્થીઓ છે એમને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એ આપવામાં આવે છે। જે વિદ્યાર્થીઓને વર્ષ 2022-23 અને 2023-24ની સ્કોલરશિપ છે એ મેળવવાની અંદર જે પણ ઇસ્યુ થઈ રહ્યા છે એના વિશે આપણે પછી વાત કરીએ છીએ। પરંતુ પહેલાં હું તમને જે કહી દઉં, તો જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે 2024-25 એના ફોર્મ છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર 15 તારીખ આજુબાજુ છે એ ભરાવાના ચાલુ થઈ જશે। આના રિલેટેડ જ્યારે પણ ઓફિશિયલ અપડેટ આવશે તો એના વિશેની માહિતી છે એ તમને હું સૌપ્રથમ આપી દઈશ। તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખશો તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ રિલેટેડ તમામ અપડેટ છે એ તમને સૌપ્રથમ અને સચોટ રીતે મળી રહેશે। અને જે ફોર્મ ભરવાથી લઈ છેક તમારી સ્કોલરશિપ તમારા અકાઉન્ટની અંદર જમા ના થાય ત્યાં સુધીની તમામ વિગતો છે એ ચેનલ પર હું અપલોડ કરતો રહીશ। એટલે કે એક નાનામાં નાની અપડેટ છે એની પણ ઇન્ફોર્મેશન છે એ તમને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખશો તો મળતી રહેશે। હવે આપણે વાત કરી લઈએ કે સ્કોલરશિપ છે એ ક્યારે આવશે। એટલે કે જે વિદ્યાર્થીઓની વર્ષ 2022-23 અને 2023-24ની સ્કોલરશિપ છે એ આવી નથી, તો એ સ્કોલરશિપ છે એ ક્યારે આવી શકે છે? તો ગુજરાત સરકાર દ્વારા જે શિક્ષણ વિભાગ છે એમના દ્વારા એક લેટેસ્ટ પરિપત્ર કરવામાં આવ્યો હતો અને એની અંદર એ જણાવવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓની કોઈ પણ કારણોસર સ્કોલરશિપ છે એ જમા થઈ શકી નથી, તો એ વિદ્યાર્થીઓની તમામ સ્કોલરશિપ છે એ 30 સપ્ટેમ્બર 2024 સુધીની અંદર જમા કરાવી દેવામાં આવશે। એટલે કે જો તમે તમારા સાઇડથી કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય અને તમને તમારી સ્કોલરશિપ છે એ મળી નહીં હોય, તો ગુજરાત સરકાર દ્વારા જે આ લેટેસ્ટ પરિપત્ર કરવામાં આવ્યું હતું એની અંદર એ જણાવવામાં આવ્યું છે કે જો તમે તમારી બાજુથી કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હશે એ તમે સોલ્વ કરી દેશો તો તમને તમારી સ્કોલરશિપ છે એ તમારા અકાઉન્ટની અંદર 30 સપ્ટેમ્બર 2024 સુધીની અંદર જમા થઈ જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે સરકાર દ્વારા જે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એની અંદર જણાવવામાં આવ્યું છે કે જે પણ વિદ્યાર્થી મિત્રોની સ્કોલરશિપ છે એ જમા થવાની બાકી છે અને એવું એમને કયા કારણોસર જમા નથી થઈ અને એ કારણ છે એ સુધારી લે છે, તો એમની સ્કોલરશિપ છે એ 30 સપ્ટેમ્બર 2024 સુધીની અંદર એમના અકાઉન્ટની અંદર જમા થઈ જશે। તો જે વિદ્યાર્થીઓની આગળના વર્ષની સ્કોલરશિપ બાકી છે એ એમને 30 સપ્ટેમ્બર 2024 સુધીની અંદર મળી શકે છે અને ત્યાં સુધી એની અંદર તેમને કોઈપણ પ્રકારના ફોર્મની અંદર સુધારા વધારા કરવાના હોય તો એના માટે પણ પોર્ટલ અત્યારે ખુલ્લું છે। હવે આપણે વાત કરી લઈએ કે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ છે એ કેમ આવતી નથી। એટલે કે જે વિદ્યાર્થીઓએ વર્ષ 2024-25ની અંદર સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું છે એવું આ બાબતોનું ધ્યાન પહેલેથી જ રાખશે તો એમની સ્કોલરશિપ છે એ એમને આપોઆપ અકાઉન્ટની અંદર જ્યારે પણ સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવશે ત્યારે આપવામાં આવી જશે। હવે જે વિદ્યાર્થીઓને વર્ષ 2022-23 અને 23-24ની સ્કોલરશિપ છે એ આવી નથી, તો એ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ના આવવાના મેઇન 3 જ કારણો છે। એટલે કે તમે તમારું સ્કોલરશિપનું ફોર્મ છે એ કમ્પ્લીટ ભરી દીધું છે, તમારી શાળા અથવા કોલેજ છે એની અંદર સબમિટ પણ કરાવી દીધું છે, તમારી શાળા અને કોલેજ દ્વારા જે તમારું સ્કોલરશિપનું ફોર્મ છે એ તમારી જિલ્લા કચેરી, જે તમારી શૈક્ષણિક તમારી જે કેટેગરી લાગુ પડતી હોય SC, ST, OBC, તો એની જે જિલ્લા કચેરી હોય ત્યાં પણ મોકલી આપવામાં આવ્યું છે।
અને સરકાર દ્વારા જે ગ્રાન્ટ છે એ પણ મોકલી દેવામાં આવી છે. અને જે જિલ્લા કચેરી છે એ દ્વારા તમારી સ્કોલરશિપ છે એ તમારા અકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવાનો જે પ્રયત્ન છે એ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તમારી સ્કોલરશિપ છે એ તમારા અકાઉન્ટની અંદર જતી નથી. તો આનું મેઇન છે એ 3 રીઝન છે. જે સૌથી પહેલું રીઝન છે એ છે આધાર નંબર નોટ મેપ્ડ ટુ અકાઉન્ટ નંબર. આધાર કાર્ડ બેંક અકાઉન્ટ સાથે લિંક નથી. તો જે મેં જોયું છે કે જે વિદ્યાર્થીઓની વર્ષ 2022-23 અને 23-24ની સ્કોલરશિપ નથી આવી, તો એની અંદર 90% વિદ્યાર્થીઓને આ જ પ્રોબ્લેમ છે કે એમનું જે આધાર કાર્ડ નંબર છે એમના બેંક અકાઉન્ટ સાથે લિંક થયેલો નથી. તો જો તમારો આધાર કાર્ડ નંબર છે એ તમારા બેંક અકાઉન્ટ સાથે લિંક થયેલો નહીં હોય તો તમને કોઈ પણ સંજોગોની અંદર જે આ ઓનલાઈન સ્કોલરશિપ છે એ મળી શકશે નહીં. એટલે કે આની અંદર શું થાય છે, તમારી સ્કોલરશિપ છે એનું ફોર્મ તમે કમ્પ્લીટ ભર્યું છે, તમારી સ્કૂલ અને કોલેજ દ્વારા પણ સંપૂર્ણ કામગીરી છે એ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા જે ગવર્મેન્ટ છે એ સરકાર દ્વારા જે સ્કોલરશિપની ગ્રાન્ટ હોય એ પણ તમને તમારી જે જિલ્લા કચેરી હોય ત્યાં મોકલી દેવામાં આવી છે. અને હવે તમારું જે આધાર કાર્ડ નંબર છે એ બેંક અકાઉન્ટ સાથે લિંક છે નહીં. તો આ કિસ્સાની અંદર જે તમારા બેંક અકાઉન્ટ છે એની અંદર આ સ્કોલરશિપની અમાઉન્ટ છે એ જમા કરવામાં આવતી નથી. મેં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડે વાત કરી છે, ઘણી બધી કોલેજો દ્વારા પણ જે લિસ્ટ મોકલવામાં આવે છે કે આ વિદ્યાર્થીની સ્કોલરશિપ છે એ આવી નથી, તો એમનો મેઇન ઇસ્યુ છે કે એમનો આધાર કાર્ડ નંબર છે એ એમના બેંક અકાઉન્ટ સાથે લિંક થયેલો હોતો નથી. તો જો તમારી સ્કોલરશિપ આ કારણસર ના આવી હોય તો તમારે સિમ્પલી શું કરવાનું છે, કોલેજમાં જવાનું છે. કોલેજમાં જઈ અને કહેવાનું છે કે મારા કયા કારણસર સ્કોલરશિપ આવી નથી. તો કોલેજ તમને રીઝન આપશે કે તમારી જે એપ્લિકેશન છે એ કયા કારણસર રિજેક્ટ થયેલી છે. તો જો તમારે આ ઇસ્યુ હોય તો તમારે એનું સોલ્યુશન કરાવી દેવાનું છે. અને વર્ષ 2024-25ની સ્કોલરશિપ મેળવવા માટે તમારે સ્કોલરશિપનું ફોર્મ ભરતા પહેલાં જ તમારો આધાર કાર્ડ નંબર છે એ બેંક અકાઉન્ટ સાથે લિંક કરાવીને રાખવાનો છે. જે બીજા નંબરનો ઇસ્યુ આવી રહ્યો છે એ છે અકાઉન્ટ બ્લોક ફ્રોઝન ઓર ક્લોઝડ. તો ઘણા બધા વિદ્યાર્થીઓનું બેંક અકાઉન્ટ હોય છે એની અંદર અમાઉન્ટ છે એ ટ્રાન્સફર થઈ શકતી નથી. એમનું અકાઉન્ટ બ્લોક થઈ ગયું છે, બેંક દ્વારા એમનું અકાઉન્ટ છે એ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે, અથવા તો એમનું અકાઉન્ટ છે એ પરમાનન્ટલી બંધ થઈ ગયું છે. તો આ કિસ્સાની અંદર તમે જે બેંક સાથે ફોર્મ ભર્યું હોય એ બેંકમાં જઈ અને વાત કરી લેવાની છે કે તમારા બેંક અકાઉન્ટ સાથે આમાંથી કોઈ પણ પ્રકારનો ઇસ્યુ તો નથી આવી રહ્યો ને. જો આમાંથી કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય તો તમારે એનું સોલ્યુશન પહેલાં લાવવાનું છે, તો તમારી સ્કોલરશિપ છે એ આવી જશે. અને જે વિદ્યાર્થીઓ SC STના જે મેઇન એમને આ ઇસ્યુ આવી રહ્યો છે કે એમનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે જે અકાઉન્ટ છે એ અનેબલ કરાવેલું નથી. જો વિદ્યાર્થીઓને ઓનલાઈન સ્કોલરશિપ મેળવવી હોય તો એમનું અકાઉન્ટ છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એટલે કે આની અંદર કઈ રીતે હોય છે, તમારી જે સ્કોલરશિપ છે એ ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટની અંદર જમા કરવામાં આવે છે. તો તમારું બેંક અકાઉન્ટ છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે અનેબલ કરાવેલું હોવું જોઈએ. તો તમારે બેંકની અંદર જઈ અને ખાતરી કરી લેવાની છે કે તમારું જે અકાઉન્ટ છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે અનેબલ થયેલું હોય. અને આ 3 જે મેઇન ઇસ્યુ છે, જો તમારું સ્કોલરશિપનું ફોર્મ તમારી સાઇડથી અને તમારી કોલેજ સાઇડથી પરફેક્ટ હોય તો આ 3 કારણોસર જ તમારી સ્કોલરશિપ છે એ તમને મળતી નથી. તો જ્યારે તમે વર્ષ 2024-25 માટે નવું ફોર્મ ભરો અથવા પાછલા વર્ષની સ્કોલરશિપ છે એ તમને નથી મળી, તો આ 3માંથી કોઈ જ એક ઇસ્યુ છે એના કારણે તમને સ્કોલરશિપ છે એ નહીં મળી હોય. જો તમારા સાઇડથી કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો તમને સ્કોલરશિપ છે એ નહીં મળી હોય, પરંતુ તમારા સાઇડથી સંપૂર્ણ ક્લિયર હોય, તમારી શાળા કે કોલેજ દ્વારા સંપૂર્ણ જે છે કામગીરી એ કરી દેવામાં આવી, તો પણ તમને તમારી સ્કોલરશિપ ના મળી હોય તો એનું મેઇન આ 3 જ રીઝન છે. આ 3 રીઝનમાંથી તમે એનું સોલ્યુશન લાવી દેશો તો તમને તમારી સ્કોલરશિપ છે એ 30 સપ્ટેમ્બર 2024 સુધીની અંદર અકાઉન્ટ છે એની અંદર મળી જશે. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે જ્યારે તમે સ્કોલરશિપનું વર્ષ 2024-25 માટેનું ફોર્મ ભરતા હોય ત્યારે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું, અને વર્ષ 2022-23 અને વર્ષ 2023-24ની સ્કોલરશિપ તમને ન મળી હોય તો તમને કઈ રીતે મળી શકે છે એના વિશે વાત કરું છું. આશા રાખું છું કે આજના આ વિડીયોની અંદર મેં તમને જે પણ માહિતી આપી છે એનાથી હું તમને તમારા જે પણ પ્રશ્નો છે એને સોલ્વ કરવામાં મદદરૂપ થયો હોઈશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.